આજની સ્થિતિ એવી છે કે કોઈ પણ યુવાનને અથવા તો કોઈને પણ ઊભા રાખીને તમે પૂછજો કે તમારા જીવનનું ધ્યેય શું છે, માથું ખંજવાળ. વધીને શું ધ્યેય હોય? ગાડી સારી આવી જાય, મકાન સારું આવી જાય, પત્ની સારી મળી જાય કે પતિ સારો મળી જાય, દુકાન સારી થઈ જાય, ધંધો સારો થઈ જાય. એના સિવાય માગીને આપણે બીજું કાંઈ નથી માગીશું. ક્યારે એમ માગ્યું છે આપણા પ્રભુ પાસે કે જે વ્રજ ભક્તોને લીલાનું જે સુખ આપ્યું છે, જે નંદરાયજી યશોદાજીને જે વાત્સલ્ય સુખનું દાન આપે કર્યું છે, પ્રભુ એવું તો નહીં પણ રંચક કંઈક અમે ભાવન કરી શકીએ એવી કૃપા તો અમારી ઉપર કરો. ક્યારે એવું માંગવાની કોશિશ કરી કે પ્રભુ આજે અમારે અનુકૂળતા નથી તો આવતીકાલે અમારા ઘરમાં એ અનુકૂળતા થાય, એ સાનુકૂળ વાતાવરણ ઘરમાં થાય કે આપ પધારી શકો અને આપ ઘરમાં વિહાર કરી શકો, એવી વિનંતી તો કરી. આ તો ગોઠણ દુખે છે હાજો થઈ જાય, મણકો દુખે છે હાજો થઈ જાય. અરે મારા વાલા, આ જગતમાં ઘણા ડોક્ટરો બેઠા છે, ઘણા સર્જનો બેઠા છે, એનું એક કામ છે. આ ભગવાનનું કાર્ય નથી કે આપણે આપણી લૌકિક સમસ્યાઓ લઈ અને પ્રભુને શ્રમ આપીએ. પણ આજની સ્થિતિ જ એવી છે. આપણે એક કામ કરીએ કે આપણે એક વૈચારિક યાત્રામાં થોડી ક્ષણો માટે જઈએ. હવે જો ક્યાંક યાત્રામાં જવાનું હોય, કેટલી બધી તાલાવેલી હોય. અમારે તો વ્રજમાં જવાનું છે, યાત્રામાં જવાનું છે. હૃદયની અંદર એટલી બધી તાલાવેલી થાય. એમ માની લ્યો કે આ જામનગરના રેલવે સ્ટેશનેથી તમારે ક્યાંક યાત્રાએ નીકળવાનું. આજની સ્થિતિ શું છે કે એક મોટો પ્રવાહ જાતો જોયો, પાછળ ગાડીઓ પ્રવાહ દોડ્યો. યાત્રામાં જવું છે, યાત્રામાં. જામનગર સ્ટેશને પહોંચ્યા, ટ્રેન ઊભી હતી, બોગી આવીને ઊભી રહી. એક ધક્કામાં બોગીની અંદર પ્રવાહ હતો, પ્રવાહના અંદર. બીજા ધક્કામાં બોગીમાંથી તમારી સીટમાં બેસી ગયા. યાત્રા તો પ્રારંભ થઈ ગઈ. ટ્રેન હાલવા માંડી. હૃદયમાં તો ઉમળકો, અમારે તો વ્રજમાં જવું છે, અમારે તો આનંદ કરવો છે, અમે તો યાત્રામાં જાય. એટલો ઉમળકો થાય, એટલો હરખ થાય હૃદયની અંદર. હવે એ બોગીમાં તમારી સામે જ એક યાત્રી બેઠા છે. એ યાત્રીને તમે પૂછ્યું કેમ છો? યાત્રીએ કીધું આનંદમાં છું. યાત્રીએ કીધું કે તમે બહુ આનંદમાં લાગો છો. પેલા એ કીધું કે અમે તો આનંદમાં જ હોઈએ ને, અમે તો યાત્રા કરવા જાય. ઓલાને આશ્ચર્ય થયું કે યાત્રા કરવા? ક્યાં જાઓ છો? તમે કીધું અમે તો મથુરા જઈએ છીએ, અમે તો વ્રજમાં જઈએ છીએ. તમે યાત્રીને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? યાત્રીએ કીધું કે હું તો મુંબઈ જાઉં છું.
યાત્રીએ તમને કીધું કે માફ કરજો વડીલ, તમારી કંઈક ગેરસમજ થતી હશે. આ ટ્રેન છે ને એ મથુરા નથી જતી, આ ટ્રેન તો મુંબઈ જાય છે. મારા વાલા, આવી જ સ્થિતિ આપણી છે. જાના થા જાપાન, પહોંચ ગયે ચીન. જાવું છે ઉત્તરમાં અને જઈએ છીએ દક્ષિણમાં. આપણે આપણું ગંતવ્ય સ્થાન ખબર નથી કે આપણે ક્યાં જવાનું. જાના થા જાપાન, પહોંચ ગયે ચીન. બસ ગાડરિયો પ્રવાહ હાઈલો જાય છે, હાઈલો જાય છે, એની પાછળ હાલો 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 નીકળી. કાંઈ વિચાર્યું નહીં ક્યાં જવાનું છે, ક્યાં સ્થાન છે આપણું જવાનું. શેષ માત્ર રંચક વિચાર કર્યા વગર એ પ્રવાહમાં ધોડે ધોડે ધોડે. હવે બુદ્ધિજીવી કોને કહેવાય? કે એને ખબર પડી ગઈ છે કે આ ટ્રેન મુંબઈ નથી જતી, આ ટ્રેન મથુરા નથી જતી, આ તો મુંબઈ જાય છે. તો જામનગર પછીનું જે સ્ટેશન આવતું હોય ત્યાં એણે ઉતરી જવું. એને ખબર પડી ગઈ, જો એ બુદ્ધિજીવી હોય તો. પણ બુદ્ધિજીવી ના હોય અને એમ વિચારીને બેસે કે હવે મુંબઈ તો મુંબઈ જવા દો ને, ત્યાંથી કંઈક સારું વિચાર કરી લે. એટલે તમે વિચાર કરો કે ક્યાં મુંબઈ અને ક્યાં મથુરા.